કેમ છો મિત્રો? મને આશા છે કે તમે બધા ઘણા ખુશ જ છો. સંતુલન ચેપ્ટરમાં રેડોક્સ અંદર આપણે ઓક્સિડેશન આંક શોધતા શીખી લીધું. ઓક્સિડેશન આંક શોધ્યા પછી ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય, ઓક્સિડેશન કરતા કોને કહેવાય, રિડક્શન કરતા કોને કહેવાય, પ્રક્રિયાના અંદર શોધતા શીખી લીધું. અને જો ન કર્યું હોય, બાકી હોય તો આગળનો વિડીયો જોઈ લેજો. હવે આજના આ ટોપિકમાં જે પૂછાતો 4 માર્ક્સનો એક પ્રશ્ન છે કે જ્યારે એસિડિક અથવા બેઝિક માધ્યમમાં કોઈ પ્રક્રિયાને સંતુલન કઈ રીતે કરવી, તો એના માટે સ્ટેપ બાય સ્ટેપ કરવામાં શું આવે છે. તો સૌથી પહેલા પ્રક્રિયામાં રહેલા દરેક તત્વનો ઓક્સિડેશન આંક શોધવામાં આવે છે. એમાં તમે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જાણો છો, -2. ક્રોમિયમનો શું આવશે? તો 2 ક્રોમિયમ એટલે 2x, ઓક્સિજન 7 છે અને ઇઝ ઇક્વલ ટુ -2 કારણ કે વીજભાર છે. ઓક્સિજનનો -2 એટલે 7 દુના 14 બરાબર -2. પેલી બાજુ જશે તો એ 12 અને એટલે આનો આવશે +6. વીજભારના કારણે આનો -1, આનો +3. જ્યારે ઓક્સિડેશન આંકના અંદર મેં તમને એવું કહેલું છે કે જ્યારે પરમાણુ અણુ એકલા સ્વરૂપે હોય છે ત્યારે એનો ઓક્સિડેશન આંક 0 હોય છે. અહીંયા 2 Cl છે માટે આ Cl ને સંતુલન કરવું તો સંતુલન સમયે મને આ -2 મળ્યા છે. અહીંયા ક્રોમિયમ 2 છે, અહીંયા 2 કરું તો સંતુલન સમયે 6 અને અહીંયા 12. સંતુલન સમયે મને આટલા મળે છે. સંતુલન સમયે ઓક્સિડેશન આંક મળે છે. અહીંયા તમને દેખાય છે ચોખ્ખું સ્પષ્ટપણે કે ક્લોરીનનો ઓક્સિડેશન આંક 2 માંથી 0 એટલે કે 2 નો વધારો થાય છે અને ક્રોમિયમનો ઓક્સિડેશન આંકમાં 6 નો ઘટાડો થઈ રહ્યો છે. દરેક મિત્રો અહીંયા ભૂલ શું કરે છે કે અહીંયા 1 ક્રોમિયમ અને 1 ક્રોમિયમના ગણી 3 નો ઘટાડો લખે છે એટલે પછી તમારો છેલ્લે જવાબ ખોટો આવે છે. તો આ માઇનોર મિસ્ટેક ના થાય એનું ધ્યાન રાખજો, બરાબર? આ બે સંતુલન સમયના ઓક્સિડેશન આંક છે. 2 અહીંયા પણ છે પરંતુ 0 સાથેનો ગુણાકાર 0 જ આવશે, તો આ વસ્તુને યાદ રાખજો. હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લેવાની. સૌથી પહેલા આપણે આ જે સંતુલન છે એ એસિડિક માધ્યમમાં કરીએ છીએ. 2Cl માંથી Cl2 થયું. કેટલાનો વધારો થયો? 2 નો. તો પ્રક્રિયકમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરો. હવે આટલા સુધી થઈ ગયા પછી સમજવાનું છે, જો ઇલેક્ટ્રોન આવી જાય તો હવે વીજભાર ગણવાનો છે. વીજભાર જોવા જઈશું તો આના -2, આના -2, ટોટલ -4 થાય છે. અહીંયા કેટલો વીજભાર થયો? -4. અહીંયા કેટલો? કશું નહીં, 0. તો આ બાજુ 0 લાવવા માટે એસિડિક માધ્યમમાં 4H+ ઉમેરવા પડશે. કેટલા H+ ઉમેરવા પડશે? 4. કેમ? હવે વીજભાર જુઓ, +4 -4 કેન્સલ, 0. માટે આપણે આવું કરવું પડ્યું. હવે જુઓ બીજું, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા નથી, માટે જેટલા H+ ઉમેર્યા હોય એના અડધા H2O એની વિરુદ્ધ બાજુએ ઉમેરવામાં આવે છે. H+ જે બાજુએ ઉમેર્યા હોય એની વિરુદ્ધ બાજુએ એના અડધા H2O ઉમેરવામાં આવે છે. ડન. અહીંયા આ પ્રક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે જોઈએ રિડક્શન અર્ધ. ઓક્સિડેશન થઈ ગયું, હવે રિડક્શન અર્ધ પ્રક્રિયા. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં શું થાય છે? તો ક્રોમિયમનું
2Cr + 3 કેટલાનો ઘટાડો થાય છે 6 નો તો નિપજમાં 6 ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે છે અહીંયા એક વસ્તુ કન્ફર્મ થાય છે કે ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન પ્રક્રિયકમાં ઉમેરવામાં આવે અને રિડક્શન પ્રક્રિયામાં નિપજમાં ઉમેરવામાં આવે છે આ વસ્તુ ફિક્સ છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન પ્રક્રિયકમાં ઉમેરવામાં આવે છે અને રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન નિપજમાં ઉમેરવામાં આટલું થઈ ગયા પછી વીજભાર સંતુલન કરવાનો છે 3 દુના 6 અને -6 આ બાજુ તો 0 જ્યારે અહીંયા શું છે -2 આને સંતુલન કરવા માટે 2H+ મારે ઉમેરવા પડશે એટલે +2 થઈ ગયું માટે આ પર 0 બોલો રેડી આ બાજુ H+ ઉમેર્યો માટે અહીંયા પણ મારે H2 ઉમેરવા પડશે ડન ને મિત્રો આટલું કર્યા પછી ઊભું રહેવાનું બિલકુલ નથી હજુ આગળ આપણે ઇલેક્ટ્રોનને બંને બાજુથી સંતુલન કરવા છે આ પ્રક્રિયામાં 6 ઇલેક્ટ્રોન છે અહીંયા 2 છે તો તમે 10મા ધોરણમાં જે લોપની રીત ભણ્યા છો કે x ગુણકને સમાન કરવા માટે જે સંખ્યા વડે ગુણો છો સેમ ટુ સેમ અહીંયા કરવાનું છે જો આખી પ્રક્રિયાને હું 3 વડે ગુણાકાર કરું તો મને આના જેવો ઇલેક્ટ્રોન મળી જશે જોઈએ મિત્રો 4 તરી 12H+ 3 દુના 6 ઇલેક્ટ્રોન 6Cl- gives to 3Cl2 plus 6H આ પ્રક્રિયાને લખું 2H plus Cr272 minus 2Cr plus 3 6 electron into H2 જુઓ થઈ ગયું હવે અને હવે થોડું મગજ વાપરવાનું સમાન શા માટે કર્યા તો કે કટ કરવા માટે કારણ કે આપણી અંદર ક્યાં ઇલેક્ટ્રોન છે નથી એટલા માટે કટ કર્યા આગળ જુઓ મિત્રો એક જ જેવું હોય તેનો શું થાય સરવાળો 12 ને 2 14H+ આ તો કટ થઈ ગયું Cr272 minus 6Cl minus gives to 2Cr plus 3 3Cl2 અને 7H2 રેડી મિત્રો જોઈ લો 6 અને 2 8 થાય 14 માંથી 8 જાય 14 માંથી 8 જાય તો 6 વધે 3 દુના 6 બંને બાજુ 6 6 આવી ગયા મતલબ તમારી પ્રક્રિયા આયનિક સંતુલનમાં આવી ગઈ છે આ થઈ ગયું માત્ર તમારું એસિડિક માધ્યમમાં સંતુલન કયા માધ્યમમાં એસિડિક માધ્યમમાં બોલો મિત્રો ડન આની આ જ વસ્તુ બેઝિક માધ્યમમાં કરવી હોય તો માત્ર ક્યાં ફરક પડશે તમે વિચારો આટલા સુધી તો સેમ ટુ સેમ કરવાનું જ છે આટલા સુધી તો સેમ ટુ સેમ કરવાનું છે અહીંથી ખાલી ફરક પડે કે જ્યાં H+ ઉમેરો છો એના વિરુદ્ધમાં તમારે OH- ઉમેરવો પડે પ્રશ્ન થાય સાહેબ આવું કેમ તો H+ માં જે આયન છે એ ધનભારિત છે અને OH એટલે કે માઈનસ છે માટે બંનેમાં આટલો ફરક છે કે H+ છે જ્યારે OH- છે તો જ્યાં જ્યાં તમે H+ ઉમેરો છો એના વિરુદ્ધમાં OH આવશે અને H2 એના વિરુદ્ધમાં જતા રહેશે રેડી ને મિત્રો એક વખત પ્રયત્ન કરો જુઓ શું થાય છે કારણ કે આ રેડોક્સ પ્રક્રિયા તમે જેટલી વાર પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડશે રેડી અહીંયા હવે देखिए डस्टर के ओके અહીંયા देखिए H+ ની જગ્યાએ OH- આવે છે તો આ H+ છે એની જગ્યાએ OH- ઉમેરવા માટે આપણે શું કરશું રેડી देखो મિત્રો આ H+ ની જગ્યાએ હવે આપણે OH- ઉમેરવાનું છે
બાકીની સિચ્યુએશન તો સેમ જ છે. જ્યારે અહીંયા 2 ઇલેક્ટ્રોનનો શું થતો હતો વધારો, માટે પ્રક્રિયકમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવશે. અહીંયા નિપજમાં 6 ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે છે. આગળ વધીએ. અહીંયા 4 માઇનસ ચાર્જ છે, અહીંયા માઇનસ 4 લાવવા માટે 4OH માઇનસ ઉમેર્યું. હવે એના વિરુદ્ધમાં H2O ઉમેરવામાં આવશે. રેડી મિત્રો? મજા તો આવે છે ને? ભણવામાં કોને મજા આવે? કોઈને ના. તો એ ભણવું તો પડશે જ, એના વગર ચાલશે. કારણ કે જ્યારે સંબંધ બનાવવા જાઓ છો ત્યારે સૌથી પહેલા સામેવાળા જે પણ હોય, છોકરી અથવા છોકરો, એમ જ પૂછે કે શું કરો છો? ભણો છો? શું કરવાનું છે? હવે તમે એમ કહો કે અમે કોમ કરવા જઈશું, તો શું એ તમારા જોડે સંબંધ બાંધશે? ક્યારેય. તો મિત્રો, ભણવું તો પડશે જ, એના વગર તમારી જોડે કોઈ ઓપ્શન નથી. અહીંયા વીજભાર જોઈ લઈએ આપણે. -2 છે, જ્યારે અહીંયા 3 દુ 6 પ્લસ અને -0 થાય છે. -2 લાવવા માટે 2H માઇનસ અને અહીંયા H2 ઉમેરવામાં આવશે. રેડી? આ પ્રક્રિયાને 3 વડે ગુણવામાં આવશે સંતુલન કરવા માટે. એનું એ જ મેથડ છે, માત્ર આ માધ્યમ બદલાઈ ગયું, OH માધ્યમ આવી ગયું, જ્યારે એ પ્રક્રિયામાં H એસિડિક માધ્યમ હતું. આગળ વધી આને 3 વડે ગુણી લઈએ. 3H2O 6 ઇલેક્ટ્રોન, 6Cl માઇનસ, 3Cl2, 12OH માઇનસ. આ પ્રક્રિયા જોઈએ. H2O Cr2 7 માઇનસ, 2Cr plus 3, 6 ઇલેક્ટ્રોન, 2OH માઇનસ. 6 ઇલેક્ટ્રોન કટ. બાકી બધું એવું ને એવું લખી દો. તો જોઈ લો તમારો જવાબ. અહીંયા 3 ને 4H2. 1 મિનિટ, માઇનર મિસ્ટેક. 4 છે તો અહીંયા 2 આવશે. 2 ના કારણે આ 6 થઈ જશે. તો આ થઈ જશે તમારું 7H2. બાકી બધું એવું ને એવું. બોલો ડન. 14 માઇનસ 3 દુ 6, 6 માં 2 થશે તો -8. અહીંયા જોઈ લો 2 અને 6 -8. બંને બાજુ પ્રક્રિયા સંતુલિત થઈ ગયેલી છે. માત્ર તમારો અહીંયા H પ્લસ હતો એની જગ્યાએ H2 આવ્યું, અહીંયા H2 હતું એની જગ્યાએ OH માઇનસ આવ્યું. તો આ થઈ ગયું બેઝિક માધ્યમમાં. આના પહેલા જોયું એસિડિક માધ્યમમાં. આ જોયા પછી મિત્રો તમે 10 થી 12 એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશો ત્યારે તમને આ વસ્તુ આવડશે. બરાબર? જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને તમારા મિત્રોને શેર કરવાનું તો ભૂલશો જ નહીં. કારણ કે જેટલું વધારે શેર કરશો એટલા તમારા સંબંધો મજબૂત થશે.